આપણે મોટા ભાગના બધા સત્યાગ્રહોની વાત થઈ ગઈ અને એમાં એક જે બાકી છે એ દાંડી સત્યાગ્રહ. આપણે કાલે જ સવારે જેનાથી શુભારંભ કર્યો એનાથી જ આપણે સમાપન કરી રહ્યા છીએ. આ સહયોગ કહેવાય તો સહયોગ અને શરૂઆતથી જ સમાપન એ જે કહેવાય. આદરણીય રમેશ દાદા ની સાથે અવારનવાર મળવાનું થતું હોય કે બેસવાનું થતું હોય, દાદા એક જ વાત કે પહેલા ખૂબ વાંચો અને વિચારો. એટલે કાલથી જ આપણે સવારથી બધા જે એક શબ્દ બોલે છે કે વોટ્સઅપ યુનિવર્સિટી, તો દાદાને અને આપ સૌને એક વાત કહેવાનું ગમે કે આ વોટ્સઅપ યુનિવર્સિટીનો ચેપ મારી આજુબાજુ હશે કે નહીં મને નથી ખબર, પણ મને નથી લાગ્યો, કારણ કે મારી પાસે દાદા જેવા અદના આદમી ગાંધીજન જેને કહીએ એવા લોકો છે. અને દાદાને જ હું કહું કે દાદા તમે આવો અને દાંડીકૂચની વાત કરો. પહેલી શિબિર થઈ હતી ત્યારે એમાં અમે બધાએ દાંડીકૂચ કરેલી અને પછી છેલ્લે બધાએ મીઠું ઉપાડીને દાદાના હાથમાં આપેલું. હા, અને જે દાદાનું સ્મિત હતું ત્યારે એવું લાગેલું કે ગાંધીજી જો અત્યારે પ્રત્યક્ષ આપણી વચ્ચે હોત તો એમનું સ્મિત અદોઅદ દાદા જેવું જ હોત. આવો દાદા. આવો દાદા. આ લોકો લઈ રહ્યા છે ને દાદા બધા. થોડા દેખો કે ગાડી રાખો. તમને તો હવે ખબર જ છે કે આ નમક સત્યાગ્રહની વાત છે, દાંડીકૂચ છે. પણ એક સેમિનારમાં ચાલુ થોડા નજીક એક સેમિનારમાં કોઈ દાંડીકૂચની વાત કરવાની હતી અને શિબિરાર્થીઓ તમારા જેવા છે એને પૂછ્યું કે દાંડીકૂચ શું છે, તો ગાંધીજી હાથમાં દાંડી લઈને નીકળ્યા ને એને કૂચ કરી દાંડીકૂચ. પણ તમારું નથી. એક વાત મનમાં આવે કે માણસ પ્રતિજ્ઞા લે અને પ્રતિજ્ઞા પાળે, પ્રતિજ્ઞા લેવી અને પાળવી ઇતિહાસને બદલી શકે છે. તમે ઝાંસીની રાણી જુઓ, મહારાણા પ્રતાપ જુઓ, એના પહેલાંના જુઓ, એના પછીના જુઓ, ગાંધીજીને જુઓ, આ બધાની વિશેષતા આ અને આપણે યાદ કરીએ છીએ એનું કારણ આ કે એમને લીધી પ્રતિજ્ઞા પાળી બતાવી. અને ગાંધીજી તો કહ્યું હતું મારો જન્મ જ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ થવા માટે થયો છે, નાશ કરવા માટે થયો છે. એટલે નાશ થશે પછી કદાચ હું નહીં હોઉં, પણ નાશ કરીશ હવે ખાતરી હતી એમને. દાંડીકૂચ વખતે પણ કોઈ પત્રકારે પૂછેલું કે આ તમે દાંડીકૂચ કરો છો, સ્વરાજ ના પણ આવે એવું પણ બની શકે છે. કે નહીં આવે તો વાંધો નહીં, હું જીવવાનો છું ત્યાં સુધી. આવી પ્રતીતિ એમને હતી, એ બહુ મોટી વાત કહેવાય. મારી પાસે કાગળિયા નથી હોતા, નોંધ નથી હોતી, એટલે મને ક્રમિક બોલતા ફાવશે કે નહીં મને ખબર નથી, કેટલું રહી પણ જશે તો બધા વડીલો મિત્રો બેઠેલા છે પૂરક કરશે. કાલે જ ઉરેશભાઈ વાત કરતા હતા ખેડા જિલ્લાની વાતમાં, આજે કે કાલે જ, કે 1840ની આસપાસ મીઠાનો કાયદો થયો. અને મીઠાનો કાયદો થયો એટલે મીઠું પેદા ના કરી શકાય, મીઠું અંગ્રેજો પાસેથી જ લેવું પડે, દરિયાકાંઠો તો ભેગું ના કરી શકાય, એનું પરિવહન ના કરી શકાય, ગાડીમાં ખટારામાં લઈ ના જઈ શકાય, બધા પર મોટો દંડ લાગે, અને જે અધિકારીને આ કામ સોંપ્યું હોય એ અધિકારી એના વિસ્તારમાં આવું થવા દે તો એને પણ સજા થાય 6 મહિનાની. આવો એક કાયદો, બહુ જ આકરો કાયદો. મીઠાની ઉપજની કિંમત તો બહુ ઓછી. એ વખતે 2 પૈસે 1 મણ થતું, ને 1 મણ એટલે અમારો કચ્છનો બંગાળી મણ 40 કિલોનો, ને 82 રતનનો મણ થાય. એ મણ 2 પૈમાં એ આખું પડતું હતું. પણ અંગ્રેજ સરકારે કાયદો કરીને જાલિમ ટેક્સ લગાડ્યો, 2400 ગણો
એ 2 પૈસાની જગ્યાએ તમારે મીઠું લેવું હોય તો 24 રૂપિયા ખર્ચવા પડે, અને 8 પૈસાની પાઈની વાત, પાઈનો આનો થતો કે 6 પાઈનો આનો થતો મને તો યાદ નથી આવતું, પણ 6 પાઈનો કદાચ આનો થતો હશે, 6 પાઈનો આનો થતો. અમે આનો ટકો 3 પાઈનો ટકો હોય, અડધ્યું આનાનું અડધ્યું. નાના હતા ત્યારે ઘરે ટકો વાપરવા આપે, આનો વાપરવા આપે, બધું આવતું. તો આટલો મોટો દંડ થયું તો એવું કે 1922માં અસહકારનું આંદોલન સ્થગિત થયું. 20માં શરૂ થયું, 22માં સ્થગિત થયું. બહુ જાણીતો હતી કોઈ ચોરાચોરો બનાવ થયો અને ગાંધીજી સ્થગિત કર્યું. અને પછી ઘણા વર્ષો એવા ગયા કે દેશ પાછો સળવડાટ વગરનો થઈ ગયો, અને જાણે કે બધા સુપ્તાવસ્થામાં જ આવી ગયા. પેલું નથી શું કે હાઇબરનેશન કે શું કે પેલું દેડકાનું, સુપ્તાવસ્થામાં આવી જાય એવો દેશ આખો આવી ગયો, કઈ સળવડાટ જ નહીં. એટલે બધાના મનમાં કોંગ્રેસના મનમાં થતું હતું, ગાંધીના મનમાં થતું હતું, પણ રચનાત્મક કામોમાં ને એમાં થોડું ધ્યાન આપ્યું એમણે. 1929, 30, 31 ડિસેમ્બર કોંગ્રેસનું અધિવેશન 30, 31 ડિસેમ્બર દર વર્ષે થાય. એ જ લગભગ એ જ સમય એનો બધી જગ્યાનો. પછી વિશેષ અધિવેશન બોલાવવું પડતો ગમે ત્યારે બોલાવી શકે, પણ સામાન્ય રૂટીનમાં જે અધિવેશન આવતું હોય એ 30, 31 ડિસેમ્બરના આવે. વર્ષ પૂરું થાય છે, નવું વર્ષ શરૂ થાય છે, અને અધિવેશન બધા ઠરાવો થાય, કમિટીઓ નિમાય, કમિટીઓ અલગ અલગ કામ કરતું એ બધું થાય. રાવી નદીને કાંઠે લાહોરમાં અધિવેશન થયું, આજે પાકિસ્તાનમાં છે. અને અધિવેશનમાં નહેરુ એ વખતે કોંગ્રેસના પ્રમુખ હતા, ગાંધીજી પણ હાજર. અને એ વખતે જાહેર કર્યું કે હવે સહન થયું છે નહીં, મુકમ્મિલ આઝાદી. મુકમ્મિલ એટલે સંપૂર્ણ આઝાદી. હવે કોઈ આ પ્રાંતીય સ્વરાજને, ડોમિનિયનને, આ ને તે એમના સંતોષ નહીં થાય. હવે આ દેશને પૂર્ણ આઝાદ કરવો છે. અને ત્યાં નિર્ણય થયો. 21મી સાંજે ઠરાવ થયો અને ગાંધીજી ઠરાવ મૂક્યો અને કે આપણે સંપૂર્ણ આઝાદી તરફ કદમ વધારવાના છે. 26 જાન્યુઆરી નક્કી કરી કે 26 જાન્યુઆરી 1930 આવે છે ત્યારે દેશનું હરેક ગામ સંકલ્પ કરે કે અમે હવે આઝાદી સિવાય ઓછું કંઈ નહીં લઈએ. 26 જાન્યુઆરી આવી ગઈ, ડિસેમ્બર પૂરો થયો, 26 જાન્યુઆરી ગામે ગામ ધ્વજવંદન થયા, પ્રતિજ્ઞાઓ લેવાય. ગાંધીજી પ્રતિજ્ઞા બનાવી આપી હતી, એમણે લખી આપી હતી કે આ દરેક ગામમાં આ પ્રતિજ્ઞા લેવાય અને દરેક ગામે પ્રતિજ્ઞા લેવાની. એ 26 જાન્યુઆરી 1930. એ વખતે કોંગ્રેસે અધિવેશનમાં જાન્યુઆરી 26 ગઈના પછી તરત જ કોંગ્રેસની કારોબારી મળી સાબરમતી આશ્રમમાં, અને એમ કહ્યું કે હવે જે કદમ લેવા હોય, પગલાં લેવા હોય એની જવાબદારી આપણે ગાંધીજીને આપી દઈ. સર્વસત્તાધીશ એ જે કે તે ગાંધીજી વિચારતા હતા કે શું હવે કરું. ગુરુદેવ ટાગોર આવ્યા, મળ્યા. ટાગોર કહે તમે 1930માં શું દેશને ભેટ આપવાના છો? એટલે ગાંધીજી કે વિચાર કરું છું, સૂઝતું નથી કાંઈ. અને ગાંધીજીની બહુ મોટી વિશેષતા કે બહુ ધીરજથી અંદરનો અવાજ સાંભળે. અંદરનો અવાજ, અંતરાત્માનો અવાજ, અંતરનાદ કહેતા એ, ધ વોઇસ વિધિન. અંદરથી જે કંઈ આમ નીકળે ને એને લાગે કે બસ આ ભગવાનની પ્રેરણા છે, કે ઓક અવાજ આવતો નથી. ત્યાં હજુ અઠવાડિયું, બીજી માર્ચની પહેલા એટલે ફેબ્રુઆરી અંતે એમણે એક લેખ લખી યંગ ઇન્ડિયામાં. એમાં લખ્યું કે હવે હું જે કરવાનો છું, હજુ આમ શું કરવાનો છું એ બધું ચાલે છે મનમાં, પણ હવે કરવાનો છું એ સવિનય અવજ્ઞા આંદોલન કરવાનો છું. સવિનય કાનૂન ભંગ કરીશ, કાયદાને તોડવાનો છું, પણ સવિનય રીતે, અહિંસક રીતે. અને એમાં યંગ ઇન્ડિયામાં 11 વસ્તુઓ લખી કે હવે આ અંગ્રેજ સરકારે લશ્કરનો ભાર ઓછો કરવો જોઈએ, મીઠાનો કર નાબૂદ કરવો જોઈએ. આવા વાત એમાં એક વસ્તુ એ લખી કે હવે બધાને શસ્ત્રોના પરવાના આપવા જોઈએ. 11મો મુદ્દો એ હતો કે લોકોને શસ્ત્રોના પરવાના આપવા જોઈએ. હવે આપણે નવાઈ લાગે કે અહિંસાના પૂજારી સરકારે કે પણ કદાચ વખતે ખેતી માટે જરૂરી હશે, કાંઈક હશે, એવું ખબર નથી, પણ એમાં એ મુદ્દો છે 11મો મુદ્દો કે શસ્ત્રોના પરવાના આપવા જોઈએ. આવા 11 માગણીઓ કરી ગાંધીજીએ પત્રમાં, એટલે યંગ ઇન્ડિયાના લેખમાં કરી. અને પછી એને થયું અને ઓચિંતો અવાજ સંભળાયો, એમણે મને ઝબકાર થયો. આમ લાઇટ આવે ને એકદમ ઝબકાર થાય. એ 21 દિવસનો ઉપવાસ કરે ત્યારે પણ એમને એમ જ કહ્યું કે મને પ્રકાશ દેખાયો. વિનોબાએ પૂછ્યું હતું કે તમે આ સંકલ્પ કરો, તમને કઈ પ્રતીતિ થઈ હતી, ભગવાનને તમને કહ્યું હતું, તમે કહો છો મને ઈશ્વરનો અવાજ સંભળાવે છે, તો ઈશ્વર મળ્યા હતા તમને?
તો ના, મને પ્રકાશ દેખાતો અને કે ઉપવાસ કર. અને પછી મેં પૂછ્યું કેટલા, તો 21 દિવસના. આ એમણે લખેલું છે ગાંધીજીએ. તો આ વખતે પણ ઝબકારો થયો અને થયું કે નમકનો કાનૂન તોડવો છે. હવા પાણી મફત મળે છે, મીઠું પણ ભગવાને ગુજરાતને તો કેટલું બધું આપ્યું છે, દેશમાં અનેક જગ્યાએ આપ્યું છે. ગુજરાત તો 1600 કિલોમીટર દરિયા કિનારો, અમારા કચ્છનું રણ પછી વધારાનું મીઠાનું મોટું ઉત્પાદન સ્થળ. તો આટલું મીઠું અને આટલો મોટો કર, લોકો પર આટલો મોટો બોજો, ગરીબ માણસે મીઠું તો રોજનો ખોરાક બધા માટે, પણ પેલા વૈભવવાળાને કાંઈ ફરક ના પડે, આ લોકોને ઘણો ફરક પડે. આટલો બોજો, આટલા ઘણો ટેક્સ આપવો પડે તો એ ટેક્સ નથી આપવાનો. મીઠું પકવા ઉપરની પાબંદી છે ને આપણે માનવાની નથી. આવું એમના મનમાં આવ્યું. અને બીજી માર્ચે 1930ના એ વખતના વાઇસરોય હમણાં જ આવ્યું લોર્ડ ઇરવિન. લોર્ડ ઇરવિન ધાર્મિક માણસ, મિત્ર જેવા મળે, એ ખ્રિસ્તીને પાકા ખ્રિસ્તી, ચુસ્ત ખ્રિસ્તી એવા. ગાંધીને હતું પણ ખરું કે આના અંદરની કરુણા જાગશે ને તો કંઈક રસ્તો કાઢી લેશું. પત્ર લખ્યો, લાંબો પત્ર લખ્યો. ગાંધીજી બહુ જ વિગતવાર આખો પત્ર લખ્યો કે આ દેશમાં આટલી ગરીબ વસ્તી છે, એના પર આટલો મોટો કર તમે નાખો છો, અને હું વિચારું છું કે હવે એક આંદોલન શરૂ કરું મીઠાના કાયદો તોડવાનું, અને હું અહિંસક રીતે કરીશ. અને તમે લોકો કેટલું વૈભવમાં જીવો છો, તમે પગાર લો છો રોજના 21,000 રૂપિયા પગાર એમનો વાઇસરોયનો. એ વખતે 1930ની વાત છે, તો એ વખતે પગાર 21,000 રૂપિયા. એટલે તમે રોજનો 700 રૂપિયા પગાર લો છો, અને અમારે ગરીબ માણસ રોજના એક પૈસો નથી મળતો. અને એક આટલી મોટી ખાઈ તમને શરમ આવવી જોઈએ, આટલો મોટો પગાર લેતા. તમારા બ્રિટિશના જે પ્રાઇમ મિનિસ્ટર છે ને એને તો આટલો પગાર નથી મળતો ત્યાંની સરખામણી, એટલો પગાર તમને અહીં મળે છે. આવું બધું લખ્યું કે તમે વિચાર કરો ગરીબોની શું સ્થિતિ થતી હશે એ બધું. આવું બધું લખ્યું. અને પછી લખ્યું કે હું અમારા મિત્ર એક અંગ્રેજ હતા, રેનાલ્ડ કરીને, એની સાથે રૂબરૂ પત્ર મોકલ્યો અને અપેક્ષા રાખી કે જવાબ મળશે, ખાલી મુલાકાત બોલાવશે કે પત્ર જવાબ આપશે. પણ થયું કે કંઈ જવાબ આપ્યો નહીં. તરત 3-4 દિવસ પછી જવાબ આવ્યો. અમે એવું આવ્યો કે મિસ્ટર એમ કે ગાંધી, તમારો પત્ર મળ્યો છે, તમે આવું પગલું લો છો, અમને ગમતું નથી, પણ પૂરું, બીજું કાંઈ જ નહીં. 2 જ લીટરનો જવાબ લખી નાખ્યો એમણે સરકારે. ગાંધીજીને બહુ દુઃખ થયું. કે મેં તો રોટી માગી હતી અને મને પથરા મળ્યા. મેં ઘૂંટણીએ પડીને રોટી માગી અને મારી સામેથી પથરાનો વરસાદ થયો. એટલે કે મારી વાત સાંભળી પણ નહીં, સ્વીકારની વાતો પછી આવે. આવું થયું. એટલે હવે તો નક્કી જ થયું કે મારે આ કૂચ કરવી પડશે. ક્યાં કરવી, કઈ જગ્યાએ જવું, કયું સ્થળ નક્કી કરવું, કેટલા માણસોને સાથે લેવા, ચાલતું હતું મનમાં. સરદાર સાહેબને એમણે કહી દીધેલું કે હવે આપણે કદાચ આવી પડશે, તો તમે નક્કી કરો ક્યાં આપણે જશું મીઠું પકવવા માટે થઈને, મીઠા કાયદો તોડવા માટે થઈને. એટલે પહેલાં ખેડા જિલ્લાના ને સરદાર પટેલ, અને થોડું થાય કે આપણે ખેડા જિલ્લામાં ગોઠવી દઈએ. બીજા ઘણા એમના સાથી ઉપર કે ખેડા જિલ્લા પર બદલપુર ગામ છે ખેડા જિલ્લાનું કે બોરસદની આજુબાજુ, તો ત્યાં આપણે છે થોડું ખારું પાણી મીઠું થઈ શકે એવું છે, તો ત્યાં જ જઈએ. પણ ગાંધીને પણ લાગ્યું કે થોડો ટૂંકો રૂટ થશે. અને એ વખતે સુરત જિલ્લાના કલ્યાણજીભાઈ ને કુંવરજીભાઈ મહેતા બંધુઓ અને મીઠુબેન પીટીટ, આ બધા એને થયું કે હવે ગાંધીજી આટલું કરે છે અને જો લોકોની જાગૃતિ થાય, લોકોમાં હિંમત આવે તો બહુ મોટું કામ થઈ જાય. એટલે થોડો લૂંટ લાંબો થાય, થોડા દિવસો પણ વધી જાય તો સારું. એટલે એમણે બધા એ બાજુનો દરિયા કિનારે જોયો સુરત જિલ્લાનો, ને આખરે એક કમિટી નિમાઈ 3 જણની, અને નક્કી તો જોઈ આવો બધું, કરી આવો નક્કી. તો નવસારીથી 10-12 કિલોમીટર દૂર દાંડી નામનું ગામ, નાનું ગામ, કોળીઓની વસ્તી, કાંઈ મળે નહીં, પણ એ ત્યાં મીઠું પાકે. અને એ નક્કી કર્યું કે આપણે દાંડીનું કિનારો છે ત્યાં આ મીઠાનો કાયદો તોડવો છે. એ રૂટ નક્કી થયો. કેટલા દિવસો, 12મી માર્ચે નીકળવાનું, તો પહોંચવાનું ક્યારે, વચ્ચે 48 ગામો લીધા. આજની દ્રષ્ટિએ 8 જિલ્લા આવે, 8 જિલ્લા 48 ગામનો 390 કિલોમીટર રૂટ લગભગ થયો. અને હવે 5મી એપ્રિલે પહોંચી જશું. 12મી માર્ચ નીકળે છે, 25મી દિવસે 5મી એપ્રિલે સાંજે પહોંચશું આપણે દાંડી. એના પહેલાં દાંડીની આસપાસના મટવાડ ને કરાડી ને આ બધા ગામો ફરશું અને આપણે પહોંચી જશું. એવું થયું. આજે આખો કાર્યક્રમ થયો નીકળવાનો, એ અદ્ભુત રોમાંચક દ્રશ્યો છે, એનું તમને વર્ણન જ ના કરી શકું. એક તો જે નક્કી કર્યું કે 12મી માર્ચ નીકળવાના છીએ, અને લોકો ઉત્તેજના વ્યાપી ગઈ. આખું અમદાવાદ જાણે હેલે ચડ્યું. પ્રાર્થના ભૂમિ આશ્રમની, હૃદયકુંજની સામેની
એ તો કાંઈ જ સાવ નાની પડે, એટલા લોકો બધા આવે. એટલે પછી સાબરમતી આશ્રમ, સાબરમતી નદીના પટવા સભાઓ કરવા માંડ્યા છેલ્લા 3-4 દિવસ, 9મી માર્ચથી 8મી માર્ચથી ત્યાં શરૂ કરી દી સભાઓ કરવાનું. અને લોકો હેકડે ઠઠ આવે કે ગાંધી તો કે નીકળવાના છે, કૂચ કરવાના છે, કાયદો તોડવાના છે. બહુ જ આમ રોમાંચ હતો, ઉત્તેજના હતી. તો ગાંધી સરસ વાતો કરે અને બરાબર બધાને તૈયાર કરે મનથી. ત્યાં તો ફકીરી છે, શહીદીની તૈયારી હોય એ લોકોમાં જોડાવાનું છે. આ બધું વાત લોકો તૈયાર કરે, પાનો ચડાવે અને અને છેલ્લે બોલી ગયા કે આ સ્વરાજ લીધા વિના હવે હું પાછો નહીં આવું. આ હું સાબરમતી આશ્રમમાંથી નીકળીશ ને તો આ આશ્રમમાં સ્વરાજ લીધા વિના પાછો નહીં આવું. અને 2 વખત બોલ્યા કે કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા પાછો નહીં આવું. અમુક વાક્યો કોરાઈ ગયા, બહુ જાણીતા થયા. ગાંધીજી બોલ્યા આવું. અને સરસ પ્રાર્થના સભાઓ મોટી મોટી થાય. ગાંધીજી ધીમે અવાજે પણ બધાને સંભળાય અને એવા થતા હૃદયથી વાત કરે. ગાંધીજી કોઈ પૂર્વ તૈયાર કરીને જતા જ નહીં, પણ એના મનમાં જે એક ફોર્સ હોય ને, અંદરનો જે તાકાત હોય એને એ બોલાવ્યા કરે. અને સરસ બધું તાર્કિક રીતે બધું સમજાવતા, આ બધી વાત પણ સમજાવતા. અને નક્કી કર્યું કે આપણે હવે જવું છે. કોણ જશે, સાથીઓ કોણ લેશું? એટલે કોંગ્રેસવાળા કેટલાક અમે આવી સાથે, બીજા ગાંધી ભક્તો અમે આવી સાથે. ગાંધી કે ભાઈ આ તો ફકીર લેવાની છે, આમાં નીતિ નિયમો પાડવા પડે. તમે બધા હમણાં સવારનું કહો, અમે તો કમ્ફર્ટમાં ઉછર્યા છીએ. મેં કહ્યું નહીં, કમ્ફર્ટ જ છે, ક્યાં મુશ્કેલી છે તમને? પણ કે હું નહીં આવું, એને કમ્ફર્ટ વગર ના ફાવે, થોડું મોઢું બદલીને જતો જો. તો આ બધા કમ્ફર્ટવાળા આ ધૂળમાં શું પડે ને, રોટલા ખાવા પડે એ ફાવે ને. એટલે નક્કી કર્યું કે આશ્રમના જ માણસો લઈ જવા, જે મારી પાસે નિયમબદ્ધ જીવન જીવ્યા છે, શિસ્તનું જીવન જીવ્યા છે, સંયમ પાળ્યો છે અને હું ઓળખું છું બધાને. એટલે એમણે 78 જણાને પસંદ કર્યા, વત્તા પોતે 79માં. અને નક્કી કર્યું અને તાલીમ આપી, સમજાવ્યા ખૂબ બધું. રોજે રોજ એ લોકોનું મનમાં ઉતારે કે આ છે, પાછા ન પણ અવાય. તમારા ઘરે છોકરાઓ બૈરીને બને રામ રામ કહી દેજો કે આવું તો આવું, નાએ આવું. આટલી બધી માનસિક તૈયારી કરાવડાવી. અને બોલે 81 સાથીઓ થાય છે, 2 જણા વચ્ચેથી જોડાય છે. એક એમના બીજા નંબર દીકરા મણિલાલ ગાંધી અને કાકા સાહેબ દીકરા શંકર કાલેલકર. પછી એ શંકર સતીશ કાલેલકર એ સાથે વચ્ચે જોડે, કુલ 81 થાય છે. પણ ત્યાંથી તો 79 નીકળ્યા. નક્કી કર્યું કે આજે 12મી માર્ચે નીકળવાનું છે. એની આગલી રાતે જબરદસ્ત સભા થઈ છે. બધા બહુ ભાવમાં, આવેશમાં સવારે નીકળવાના છે. હજારો લોકો આશ્રમની બહાર રોડ ઉપર સૂઈ ગયા છે. ગાડીઓની લંગાર લાગી છે, થપ્પા લાગી ગયા છે. બધા આશ્રમમાં પગ મૂકવાની જગ્યા ના હોય, જ્યાં જુઓ ત્યાં લોકો જ લોકો કે કાલે બાપુ નીકળવાના છે અને આપણે દર્શન કરી લઈએ, કૂચ થવાની છે ને આમ અંગ્રેજ સલ્તન નાશ થવાની. લોકો તો પછી જાત જાતની વાતો મનગણત કર્યા કરે. એવું થયું. અને સવારે 4 વાગે પ્રાર્થના કરી બધાની સાથે. પ્રભાશંકર પટણી આવેલા, એની સાથે ગુફ્તગુ કરી. બધાને શું કે પ્રભાશંકર ભાઈ છે ને એ સરકારથી નજીક જે સરકારનો પ્રસ્તાવ લઈને આવ્યા હશે, કદાચ આ કૂચ બંધ પણ રહી જાય એટલે આવ્યા હશે. તો એ તો આવ્યા તો પોતાની કંઈક વાત કરવા માટે. આ વાત હોય, બીજી પણ વાત હોય. નીકળ્યા 6 ને 10 નીકળ્યા હૃદયકુંજમાંથી. ગાંધીજી રહે છે ને એ હૃદયકુંજ, કાકા સાહેબ કાલેલકરે એ નામ આપેલું. નીકળ્યા ત્યાંથી 6 ને 10. એક બાજુ પ્રભાશંકર પટણી છે, બીજી બાજુ મહાદેવભાઈ છે, પ્યારેલાલ છે. એ 3 જણા નીકળ્યા ત્યાંથી બહારથી. ગાંધીજી જાય છે ક્યાં? આશ્રમમાં જરા કંઈક છોકરી બીમાર છે, એનું જોઈ આવું જરા. જો આટલી એક કૂચ થવાની, જબરદસ્ત આંદોલન થવાનું છે, પણ એ માણસે કેટલું યાદ છે. અને એને મળવા જાય છે, દીકરીને રમાડે છે, વાલ કરે છે, દવા સૂચવે છે, ભાઈ પેટ પર માટી મૂકજો, આવું તેવું જે કરતા હોય એ બધું કહે છે. બીજાને એક બેને મળે છે અને બરાબર 6:20 આવી જાય છે. આખી રાત બધા જાગ્યા છે, આખો રોડ ભરેલો છે, બધા જાગ્યા છે. એક જ માણસ સૂતો છે. કોણ? નિરાંતે ઊંઘી ગયો છે, કારણ કે બધા બધું વેચીને હવે શાંતિ થઈ ગઈ એમ એ સૂતો છે. સવારે ઉઠ્યા અને 6:30 નક્કી કરતો ટાઈમ. 6:20 બધા ગોઠવાઈ ગયા છે લાઈન સર બબ્બેની. કસ્તુરભાઈ બધાને કંકુ ચોખા ચોડ્યા, અક્ષત કુમકુમ અને
બધું થયું સરસ. આમ વાતાવરણ એટલું કેટલું આમ આમ ભાવ ભાવપૂર્ણ એવું વાતાવરણ થઈ જાય. અને આપણને બધા એટલા ભાવનાશાળી હોઈએ ને, બધાને ભાવની અસર તો થાય જ છે. તો એવું આખું વાતાવરણ થઈ ગયું. લોકો બધા કેટલા બધા સાથે ને સાથે યાત્રા નીકળી 6 લીટર બરાબર નીકળી. વૈષ્ણવજન ગાયું હતું. પંડિત નારાયણ મોરેશ્વર ખરે, એક દિગંબર પલુસ્કર, એ ત્યાં મહારાષ્ટ્ર બહુ મોટા સંગીતજ્ઞ, અને એમને કહેલું ગાંધીજી કે મને એક માણસ મોકલો ને અહીંયા ભજન પ્રાર્થના સરસ ગવડાવે એવું. તો એમણે એ માણસને મોકલેલા, અદભુત ગાનારા. એમના દીકરી માધુરીબેન તો મેં સાંભળ્યા છે ઘણી વખત એમને પણ. તો રામદૂત ખાસ તો એમની તો નીકળ્યા. શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે હોય સૂર નહીં. ગાતા તંબુરો. અથવા તમે દાંડી કૂચના યાત્રિકોને જોશો ને તો જાતના, કોઈ ધોતિયું પહેર્યું છે, કોઈ બાંડિયું પહેર્યું છે. ગાંધી તો વાંડિયું નહોતા જ પહેરતા, પણ કે સાચું એક બાંડિયું નથી પહેર્યું, કોઈ ટોલા કરાવ્યા છે. બધા આમ ગાંધી કહેતા કે મારો આશ્રમ છે ને જૂ છે. જૂ એટલે પ્રાણીઓ જ્યાં રહેતા, પ્રાણી સંગ્રહસ્થાન, જાતના પ્રાણીઓ છે અહીંયા. તો એવું જ હતું. કોઈ નિમક નથી ખાતો ને, કોઈ દળેલું ખાવતું, કોઈ બધો આવો આટલો જોયું, કંઈક આવો આટલો જોયું, જાતનું. અને ગાંધીજી બધા એ જૂના બધા પ્રાણીઓ બરાબર સેનાપતિ હતો, ચાલતું બધું બરાબર. તો નીકળ્યા બધા લોકો પાછળ. એલિસ બ્રિજ આખો ભરાયેલો. એલિસ બ્રિજથી પસાર થવાનું, અમદાવાદનો એલિસ બ્રિજ, ત્યાંથી પસાર થવાનું, ચાલતા ગયા છે. અને આખા માણસોની મેદની કે આ જે કૂચના સૈનિકો છે એને જવાનો રસ્તો જ નહીં. એ લોકો રેતીમાંથી ચાલ્યા, ઉપરથી પુષ્પવૃષ્ટિ થાય ને, જયકારા થાય ને. આમ એલિસ બ્રિજ તો જરાક હલી ઉઠ્યો. આમ એલિસ બ્રિજ લાકડા પુલ જ કહેવાતો, એટલે બરાબર જેવો. પણ એ બધાનો ભાર ખમ્યો. નીકળ્યા, આગળ ગયા, લોકો પાછળ. આમ તો રામ જ્યારે નીકળે છે અયોધ્યાથી, એનું દ્રશ્ય જરા કલ્પી લો. આખી અયોધ્યા એની પાછળ ચાલવા માંડી છે, એવું જ થયું આ જાણે. પછી ગાંધીજી ચંડોળા તળાવ આવ્યો ને, બધા વિનંતી કરી કે તમે બધા પાછા વળો, બહુ સરસ, અને અમે જઈએ ને આપણે આઝાદી લાવવી છે, તમે ખાદી પહેરજો, તમે આ કરજો, તમે તે કરજો. એ બધા ઉપદેશ આપ્યા ત્યાંથી પાછા. ઉપદેશનો લાગ મળે ને મૂકે જ નહીં આ દોસ્તો. ક્યાંય થાય ક્યાં બરાબર લાગમાં છે ઉપદેશ આપવાને, તો જ આપવા માંડે. ગયા બધા પાછા ધીમે કેટલાક સાથે ચાલે. કે અસલાલી આવ્યું, સભા દરેક ગામમાં. એ બહુ આ કેટલા આખો રૂટ સરદાર પટેલ નક્કી કરેલો, અને સરદાર પટેલ 7મી માર્ચે પકડી લીધા. એના પહેલા એમણે આખો રૂટ નક્કી કરેલો. ગામે ગામ મંડળ બનાવેલા. ત્યાં જ્યારે આવે ત્યારે સ્વાગત કેમ કરવું, આ કેમ કરવું, તેમ કેમ કરવું. આ દરેક 48 ગામનો સર્વે કરાવી લીધેલો ત્યાં સેવકો દ્વારા, કે વસ્તી કેટલી, આ કેટલું, એ કેટલું, આ જાતનું, કેટલા દારૂ પીનારા છે, શું ચાલે, બધું જાતનું સર્વે. સોશિયો ઇકોનોમિક સર્વેની વાત હવે આવે છે, એ વખતે કરાવેલો. અને વિદ્યાપીઠના કોલેજના છોકરાઓની એક ટુકડી બને, અરુણ ટુકડી. એમનો અરુણ ટુકડી. સૂર્યોદય થાય ને એને પહેલાં અરુણોદય કહેવાય. અરુણનો સારથી છે. એ સારથી એ 7 ઘોડા લઈને આવે અને સૂર્યોદય કરે. તો અરુણ ટુકડી, પેલો આવે નેતા સેનાપતિ, એના પેલા અરુણ ટુકડી પહોંચી જાય ગામે ગામ. અને આ જઈને આપણે તૈયારી કરી લે, પૂર્વ તૈયારી, ગામને જાગૃત કરવાનું. હાલો ગાંધીની સભા થવાની, આ થવાનું, બધું જાતનું. અમે વિનોબાની પદયાત્રામાં રહ્યો છું, મને ખબર છે. કચ્છમાં ગુજરાતમાં પદયાત્રા ચાલીને બાપુજી સાથે હું જતો, 8-10-12 વર્ષનો હોઈશ. અને એ ગામે સરઘસો કાઢતા, પ્રભાત ફેરી કરતા, અને સભાનો જે સંદેશો પહોંચાડતા બધી જગ્યાએ. તો એવું થયું હશે બધું. નીકળી ગામે ગામ જાય, સ્વાગત થાય, ક્યાંક સરસ ખાવા મળે. ગાંધીજી ક્યાં તો ના ચાલે. એટલે મેનુ બનાવ્યું, રાબને થેપલાની ઢેબરા. રાબને ઢેબરા સવારે, રોટલો અથવા રોટલી ને શાક અને છાશ અથવા દૂધ, સાંજે ખીચડી, શાક અને છાશ અથવા દૂધ. આ મેનુ, બીજું કાંઈ જોઈએ નહીં. મીઠાઈ નહીં આપવાની, તળું નહીં લેવાનું, મરચું નહીં, તેલ સાવ ઓછું. આવું નક્કી કર્યું ને ગામે ગામ સંદેશો આપી દીધો કે આ સેના આવે છે એના માટે. અને એમ તો ગામમાં એમ જ કીધું બધે, દરેક જગ્યાએ અમને સીધું સામાન આપજો, રસોઈ જાતે બનાવી લઈશું. આવું થયું. એક ગામમાં, ડભાડ ગામ કદાચ, ગાંધી મારે સ્નાન કરવું છે. અને કે મારે તો જ્યાં હરિજનો રહે છે અત્યંજો, ત્યાં સ્નાન કરવું છે. ત્યાં ગયા, ત્યાંને કોઈ સ્નાન કર્યું. અને કે હવે તો મારે બધા અહીં જ રહેવું છે. આજ રાત તો મેં આ ડભાડના હરિજનવાસમાં જરા ટોકાવાના છીએ.
હરિજનો બાપા અમારે કઈ સગવડો છે નથી, ક્યાં રાખશું તમને? એટલે પછી બીજી જગ્યાએ જવું પડ્યું. પણ આવી જાગૃતિ બધામાં લાવ્યા. એક ગામમાં ગયા તો 105 વર્ષ ડોસી આવ્યા. ડોસી પાસે ગાંધીજી આશીર્વાદ માંગે, માં આશીર્વાદ આપો તમે. તો કે આશીર્વાદ છે, સવરાજ લઈને આવજો. સવરાજ કે ને સવરાજ લઈને આવજો, આશીર્વાદ છે તમને. બહુ વિનમ્ર હતા ગાંધીજી, મોટાઓને બહુ માન રાખતા હતા. એ જરાય અહંકાર ના મળે વાતમાં. અને ગયા કેટલા રોમાંચક પ્રસંગ. એક ભરૂચમાં ગયા તો કોઈને થયું કે આઈસ્ક્રીમ ખવડાવ્યા બધાને. એક અમેરિકાનો આવેલો આ યાત્રામાં, મૂળ ભારતીય, હરિકૃષ્ણ કે હરકૃષ્ણ નામ યાદ નથી, એ અમેરિકાથી આવેલો. આમ નાની પેન્ટ પહેરે, ત્યાં અમેરિકન રહેતા હોય એ રીતે મસ્તી. અને એને તો થાય મન અમેરિકાનો રહેલો, એટલે એ બધા યાત્રિકો બધા ના પાડે, આ કે લાવ ખાઈએ. એ ખાધું, બીજે ખાધું. એટલે ગાંધીને ખબર પડી કે આ તો ખાસ મારો આઈસ્ક્રીમ ખાવા જાય છે, કે આપણે સત્યાગ્રહ સૈનિકો છીએ, આપણે આવામાં નહીં પડવાનું, બરાબર નિયમો પાળવાના, આવું બધું ચાલ્યા કરે. અને ઘણા પ્રસંગો સરસ છે. સ્વાગત કે કોઈ ગામમાં આવકાર મળે જ નહીં. એક ગામમાં ગયા તો અહીં તો હવે આવતીકાલે બહુ લગ્નો છે ને જાન બધી આવી છે કે જગ્યા જ નથી. ગાંધી કાંઈ નહીં, ગામની બહાર ક્યાં કરશે ને ત્યાં બે રખાવો અમને, તો આવું કરે. એક ગામમાં પક્ષી, અને ગામ ઈચ્છે જ નહીં કે ગાંધી આવે, એક પક્ષી ઈચ્છે જ ને ગાંધી આવે, એટલે કાંઈ ને એમાં વિઘ્ન નાખ્યા જ કરે. પણ ગાંધી એનો રસ્તો કાઢ્યો, ગાય વાંધો નહીં, આપણે રહેશું હોય, અને આ પક્ષી જે છે ને બે સમજશું, પણ રહ્યા ત્યાં. હવે મહીસાગર નદીમાં તો એ જે બોરી આવીને ભરતીનું પાણી આવે ને ત્યાં નાવ ચાલે, અને નાવ ચાલે સામે કાઢે પહોંચાડે. એટલે ગાંધીજી સરોજીની નાયડુ પણ પહોંચી. ગાંધીજીને પાર કરવા માટે એક બારૈયાએ 400 રૂપિયા નાવ પણ ખરીદેલી કે આ ગાંધી મહાત્મા બેસે પવિત્ર થઈ જાય. એટલે ચરણ પાદુકા રામની યાદ આવે આપણને. તો પછી કાદવ ખૂંદીને ચાલતા સામે કાંઠે પહોંચ્યા. અને બહુ જ મહીસાગરનો બહુ જ લાંબો પટે. પછી નર્મદા નદી આવી તો ગાંધી નર્મદાને પ્રણામ કર્યા રેવાજીને, અને પછી હોડીમાં બેઠા અને સામે પાર ગયા. નદીઓ આવી, કીમ નદી આવી, મીંઢોળા નદી આવી, જાત જાત નદીઓ આવી. અને આ બધું બહુ રોમાંચક, એટલું સરસ છે ને. આપણે દ્રશ્ય તાજા કરીએ કે ગાંધી ચાલે છે ડોસો, પાછા આખી સેના ચાલી રહી છે ને, આ બધા મસ્ત માણસો જાત જાતના, અને એ બધા ચાલી રહ્યા છે ને. કોઈને નિયમો છે, આવે કોઈને તેવા નિયમો છે ને, આ બધું ચાલી રહ્યા છે. તો એ જાય છે આગળ ને આગળ. કોઈ માંદાઈ પડે છે. એક સુમંગલ પ્રકાશ કર્યા હતા, એને તો ભરૂચ હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. ખાવા ધ્યાન ના રાખે તો માંદાઈ પડે. આવા લોકો હોય ને કે બધું તો થાય એવું, તો માંદા જ પડે છે. ગાંધી માંદા નથી પડતા ક્યાંય, અને છેક સુધી પહોંચે છે. અને સ્ફૂર્તિ ચાલ જોયું ને એમની સ્ફૂર્તિ, તો આપણે દોડવું પડે પાછું. હું તો ચાલી ના શકું, દોડી ના શકું, મારું તો ગજું જ નહીં. તમારે કદાચ દોડવું પડે, એટલી ઝડપી ચાલે એમની. 61 વર્ષ 62 વર્ષના છે ત્યારે 30માં, એ 62 વર્ષ 61 વર્ષને પૂરા થયા છે એમના. આવી સરસ ચાલ હતી એમને. જાય છે બધી જગ્યાએ ભાષણો કરતા લોકોનું સ્વાગત ઝીલતા વાતો. એક જગ્યાએ સુરતથી આગળ ગયા તો ગાંધીજી સવારે વહેલા નીકળવાના હતા કે એવું હતું. અને પેલી પેટ્રોમેક્સ કિટસન લાઇટ એને કહે, તો મજૂરના તો પેટ્રોમેક્સ ને ગાંધીને વળાવવા જાય છે. ગાંધી કે આ મજૂરો ઉપર કિટસન લાઇટો, હું તો મારું તો નથી, હૃદય કગળ ઉઠે છે. આવું ના જોઈએ આપણે. અને બધાને કે આ આપણે એક બાજુ વેઠ પ્રથા ના પાડીએ ને આ લોકોને એમને લઈ આવો, એ તો બરાબર ના કહેવાય. આટલી અંદરની પણ એક કહીએ ને કરુણા, એક દયા, એક પ્રકારની અનુકંપા એ રહ્યા કરતી હતી એમની. તો એ પહોંચે છે 24મે દિવસે મટવાડ કરાળી થઈને 5મી એપ્રિલે ઘણું બધું વચ્ચે રસ્તામાં બન્યા કરે છે. પહોંચે છે 5મી એપ્રિલે દાંડીને કિનારે. દાંડી પહોંચે છે. આગલે દિવસે કરાળી રોકાયા છે કે મટવાડ રોકાયા છે, બે એક જ છે. મટવાડ કરાળી એક જ ગામ કહેવાય. મટવાડ રોકાયા, ત્યાં ગાંધી આશ્રમ જેવું કંઈ થોડું કર્યું હતું. અને પહોંચે છે. મુસ્લિમો બહુ એટલે હતા ગાંધીજીની સાથે. ગાંધીના બીજા સેનાપતિના જે નીચેના હોય ને આપણે, એ અબ્બાસ સાહેબ હતા, અબ્બાસ તૈયબજી, રેહાના તૈયબજી, અબ્બાસ તૈયબજી, બદરુદ્દીન તૈયબ જે કોંગ્રેસના પ્રેસિડેન્ટ એક જમાનામાં હતા. અને તૈયબજી પરિવારે ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ ડિઝાઇન કર્યો. એટલે એ લોકો મૂળ અંદરમાં રહેતા હૈદરાબાદમાં, અને એ ડિઝાઇન કર્યો. ઇતિહાસ છે આખો. આપણો રાષ્ટ્રધ્વજ બન્યો ને એમાં તૈયબજી પરિવારે કોઈ પત્ની, એટલે કોઈ દીકરાની પત્ની, એને બહુ કળાની શોખીન ને બહુ પોતે ચિત્રકાર, એણે આ ડિઝાઇન કરેલો. એ તૈયબ અબ્બાસ સાહેબ
અબ્બાસ તૈયબજી સાથે એનાથી રેહાના તૈયબજી બહુ જાણીતું છે. મીરાનો જે અવતાર ગણાય, મીરાના ભજન બહુ મધુર ગાતી રેહાના, એ અબ્બાસ સાહેબની દીકરી. તો અબ્બાસ સાહેબને કહેલું કે હું મને ધરપકડ લઈ જાય ને તું એવું બધાને ભણકારા વાગતા હતા, 12મી માર્ચ આજે ઉપાડી જશે અંગ્રેજ સરકાર. અને ગાંધીજી 2 થેલા રાખતા, જો ને ફોટો તો એક આમ થેલો છે, આમ થેલો, 2 બાજુ. કોઈ પૂછ્યું કે બાપુ આ શું, તો જેલમાં જો ને તો આ થેલાની બધી વસ્તુઓ અને આ યાત્રાની વસ્તુઓ. એ તમે જુઓ તો ખરા ડોસાની કમાલ તો કેટલી બધું ઝીણવટથી બધું કરે છે. અને અબ્બાસ સાહેબ તે રાખે મને ધર્મ કરશે આ લોકો ગમે ત્યાં કરે તો તમારે નેતા બનવાનું છે. અને અબ્બાસ સાહેબને પણ ધર્મ કરે તો પછી પણ નક્કી કરે હવે આ નેતા બનશે. આ બધું નક્કી પ્લાન સાથે બહુ વ્યવસ્થિત બધું એક ઝીણવટથી બધું થતું એમની. પણ ક્યાંય ધરપકડ ના કરે. દાંડી પહોંચી ગયા. દાંડી પહોંચીને દાંડીને કિનારે એક સૈફી વિલા, સૈફુદ્દીન કરીને એક ગોરા ધર્મગુરુ. તમે કોઈ દાંડી જોયું હોય તો એ 2 માળનું છે, નીચે પ્રદર્શન જેવું છે, આંગણું મોટું છે, ઉપર બીજો મજલો છે. હવે તો બધું જીર્ણ હાલતમાં જશે હું માનું છું કે હવે નવું મ્યુઝિયમ એવું છે. હા કર્યું છે. ઓહો ના, એટલે બીજું તો મ્યુઝિયમ કર્યું છે મેં સાંભળ્યું છે. અચ્છા, હા તો એ સૈફી વિલા ગાંધીજી જ્યાં રહેલા રાત, અને એ સૈફુદ્દીને એ આખું મકાન પછી ભારત સરકાર દાનમાં આપી દીધું, ભેટ આપી દીધું. અને પછી ભારત સરકારે આ બધું કર્યું હશે. નરેન્દ્ર મોદીએ બીજું કર્યું કે ના, પણ ગાંધી માટે ઘણું કર્યું આવું બધું. મ્યુઝિયમ કર્યું, મંદિર કર્યું, જાત જાતનું. તો રહ્યા 5મી રાત. 5મી રાતમાં હજારો લોકો આવી ગયા દાંડીને કિનારે. બહુ જ સરસ, બધી આમ લોકોના મનમાં તીવ્રતા. અને જ્યાં જાય ત્યાં લોકોને જગાડતા જ જાય કે આઝાદી લાવવાની છે. ક્યાંક તો રાસડા ગાય, ખેલો રે દાંડિયા ગાંધીના, ખેલો રે દાંડિયા વલ્લભના. લોકો ગરબે લે, દાંડિયા રસ લે, આવા ગીતો બનાવે. આવું તો ચાલતું હતું. અને પહોંચ્યા, રાત્રે સૂઈ ગયા છે, બીજા બધા જાગે છે. જેમ ગાંધી સાબરમતી આશ્રમમાં થયું હતું એવું જ ફરીથી એ તો ઘસઘસાટ ઊંઘી ગયા. જો ઈશ્વરનો બંધો કેવો હોય છે એને કે ફિકર નથી હોતી. એ વર્તમાનમાં જીવે છે. આ ક્ષણ છે ને, એ ક્ષણ જ ભગવાન છે. ભગવાન મેળવો ક્યાં જવાનું? આ ક્ષણમાં રોજ ભગવાન મળી ગયા. આ ક્ષણમાં રહેતા શીખવાનું કેટલું અઘરું. ગાંધીને આહાર અને ઊંઘ બંને ભારે સંયમ. આહારનો સંયમ જબરજસ્ત, અને આહારના પ્રયોગ પણ એવા છે, બહુ જ સરસ છે. એવો ઊંઘ પણ બસ સંયમ કે 5 મિનિટ ઊંઘવું છે તો 5 જ મિનિટ, જાગવું છે જાગવું છે, ઊંઘી જવું છે ઊંઘી જ જવું છે. આમ જાણે કે પહેલાં સ્વિચ ઓફ થઈ ગઈ. બહુ અઘરું છે આવું બધું. તો એવું થતું હતું એકદમ. અને 6ઠીએ સવારે નક્કી કર્યું કે 6:30 વાગે આપણે મીઠું ઉપાડશું. અંગ્રેજ સરકાર ચાલાક, એને આખા દાંડીને દરિયા કિનારે જ્યાં જ્યાં મીઠાના ખાબોચિયા બધા માટે નાખી દીધેલી કે ક્યાંથી મારવાડ ઉપાડશો, ક્યાંથી મીઠું, બધું દાટી દઈએ. પણ એક કંઈક રહી ગયેલું કારણે ત્યાંનો એક સેવક હતો ગાંધીજી સાથે આવેલો, એ જોઈ ગયો અને એક જગ્યાએ આમ એમ ખબર ન પડે કંઈક નાખી દીધું ઉપર ઘાસ પાંદડા, કંઈ ખાડો છે ખબર જ ના પડે, એમ ખાબોચું રહી ગયું. અને પછી સવારે 6:30 વાગે પ્રાર્થના પતાવી 6:20-25 નીકળ્યા, બહુ નજીક જ. અને પેલું મીઠું, ચપટી મીઠું ઉપાડ્યું ગાંધીજીએ, બધા સાથીદારો. ને ગાંધીજી કહ્યું નમક કા કાનૂન તોડ દિયા, નમક કા કાનૂન તોડ દિયા. અને પછી કહે છે હવે હું બ્રિટિશ સરકાર સલ્તનતના પાયામાં લૂણો લગાવું છું. આ મીઠાથી આખી ઇમારત જર્જર બની છે. લૂણો એટલે મીઠું, લૂણ. તો આ રીતે મીઠાનું કામ તો જેવી ખબર પડી, પેલા સાથેના સૈનિકોએ તો મીઠું ઉપાડ્યું જ, કર્યું જ. લોકો પણ ગમે તે આડાઉડ ક્યાંથી લઈ આવે, પણ આખા દેશમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી ગઈ. ગામે ગામ મોતીલાલજી પત્ર લખેલો ગાંધીજીને સત્યાગ્રહ પહેલા कि महात्मा जी आप ये क्या कर रहे हैं, एक छोटी सी चपटी चुटकी पर नमक लेने से थोड़ा मिल जाएगा और ब्रिटिश साल हिल जाएगा, ये मत करो. आओ लखेलू मोतीलाल जी गांधी के ठीक है देखते हैं. सरदार पटेल पर ना पाड़ी કે ડોસા તો ફટક્યું લાગે છે. આ ચપટી મીઠા આ બધા કેટલાય લોકોના મનમાં. પણ જેવું આ 6ઠી એપ્રિલે ગાંધીજી મીઠું ઉપાડ્યું સવારે દેશભરમાં શરૂ થયું. મોતીલાલજી અલ્હાબાદમાં એના માના પત્ની સ્વરૂપરાણી દેવી, જવાહર, એના પત્ની કમલા દેવી, આ બધાએ જેવું શરૂ કર્યું તો આપણું મીઠું પકવીએ તો બધાને પકડી ગયા. એટલે મોતીલાલજી લખ્યું મહાત્માજી आज मान से पहले ही देख लिया
ગાંધીજી લખેલું કે આજમા કે દેખો, આજમા કે દેખો. હવે જ્યાં સુધી આપણે આજમાં આજે અમે શરૂ કરીને પેલા જોઈ લીધું બધું, અને આખા દરેક જગ્યાથી બિહાર, બંગાળ, આખા દેશમાં ભયંકર જુવાર. જ્યાં જે મળે મીઠું ખારું પાણી મળે ઉકાળીને કરે મીઠું, જ્યાં મળે ત્યાંથી. અને આ ઉષાબેનની વાત કરીને સવારે સોનલબેને, આ ઉષાબેને પ્રસંગો અનુભવો લખ્યા છે કે અમારા ગામના અમારા દાદી, દાદા, કાકી, કાકા, બાળકો આ બધા નીકળી પડે સરઘસ લઈને આ મીઠું પકવવા માટે થઈને. તો આ જુવાર અદભુત જોશ. ગાંધીજીનું એક લક્ષ્ય હતું કે મારે લોકોને જાગૃત કરવા છે, બધા ઊંઘી ગયા છે, જગાડવા છે અને વીર કરવા છે. આ સવારે કાલ કોઈ કહેતું હતું ને કે સ્વામી સચ્ચિદાનંદ છે વીરતા પરમ ભૂષણ કે વીર ઉપર વધારે જાવે. તો વીરતા કેવી જરૂરી છે ગાંધી જાણતા હતા. તો વીર બનાવી, સુરવીર બનાવે. એટલે સુરવૈયા જાગજો રે, ડંકો વાગ્યો લડવૈયા સુરા જાગજો, બધા ગીતો. અને મેઘાણી એ પણ મીઠું બનાવવા એ નળ કાંઠામાં, વાલણ કાંઠામાં કોઈ ગામમાં ગયા પછી પકડી લે છે એને પણ, અને 4-6 મહિના જેલ થાય છે. પણ ત્યારે કહે છે નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલે કે માતની હાકલ પડી છે. આ ત્યારે બોલેલા કોર્ટમાં. આવું બધું તમે જુઓ, આપણે સાંભળતા રોમાંચ થાય છે, મને કહેતા રોમાંચ થાય છે. એવા દ્રશ્યો બધા સર્જાય. એક વ્યક્તિ, આત્મશુદ્ધ વ્યક્તિ, મૂલ્યનિષ્ઠ વ્યક્તિ, સમર્પિત વ્યક્તિ, કાંઈ નથી એનો 40-42 કિલો વજન માંડ હશે એનું, એ વજનવાળો વ્યક્તિ, અને એ આખા દેશને જગાડી શકે છે અને બધાને હૃદયને ઝંઝોરી શકે છે. તો વિચાર તો કરો કેવી તાકાત છે, કેવી તાકાત છે આત્મશક્તિની. એટલે ગાંધીજી કહેતા કે મારી પાસે કાંઈ બળ નથી. એક વિશ્વાસનું બળ છે ને આત્માનું બળ છે. મને વિશ્વાસ છે બધી પ્રજા ઉપર કે આ પ્રજામાં છે પ્રાણ, અને મારા આત્મા મને વિશ્વાસ છે કે હું કરી શકીશ. એટલે તો કહેતા હતા કે આ બ્રિટિશ શાસનને કાઢ્યા વગર મરવાનો જ નથી, એટલું કહી શકું. અને પછી એમ પણ કહેલું કે હું ગોળીએથી મરવાનો છું. આગલે દિવસે 29 જાન્યુઆરી 1948 મનુ ગાંધીને કહ્યું કે બેટા આ બધા મહાત્મા કહે છે પણ ગોળીએથી મરું તો મને મહાત્મા કહે છે. અને 2 દિવસે ગોળીથી મરે છે. અને પાછું કહે છે કે હું ગોળીથી મરું, રામ નામનો જપ કરતા મરું તો હું સાચો મહાત્મા. તો આ આખું અદ્ભુત વ્યક્તિત્વ ગાંધીજી રહે છે ત્યાં, ઘણા દિવસો ત્યાં રહે છે, આજુબાજુ ગામડામાં ફરે છે, બહેનોના સંમેલન કરે છે. એક પ્રશ્ન એ થયો હતો ત્યાંથી નીકળતા પહેલા, દુર્ગાબેન મહાદેવના પત્ની, મણિબેન એટલે નરેન્દ્રભાઈના પત્ની, બીજા પણ બહેનો ગંગાબેન, આ બધા કેમ બહેનોને લઈ જાઓ ને આ કૂચમાં, દાંડી કૂચમાં અમારે આવવું છે. ગાંધી કે નહીં લઈ જાઉં તમને, તમારા માટે મેં બી સરસ કામ શોધી રાખ્યું છે, અત્યારે નહીં કહું પણ વખત હું તમને કહીશ. અને એમાં બહેનોના સંમેલન વિજલપુરમાં કર્યું, કરાડીમાં કંઈ કર્યું, 2-3 સંમેલનો બહેનોને કર્યા. ખૂબ બહેનો આવી ત્યાં, ખૂબ બહેનો આવી. અને બધાને કે હવે તમારો સમય આવી ગયો છે, હવે તમારો વારો. તમારે હવે ગામે ગામ જઈને દારૂ બંધ કરાવો, વ્યસન મુક્ત કરાવો, ખાદી ફેરી કરો, આવું બધું કરો. આ તમારું કામ છે. આ પુરુષો દારૂના પીઠા ઉપર જઈને બરબાદ થાય છે, તમે એને જતા રોકો, પિકેટિંગ કરો. પિકેટિંગ કરો, તમે જવા ના દો ને, સમજાવો ભાઈ, મોટા ભાઈ રહેવા દો ને, સારું નથી, આવું કેમ સમજાવો તમે પ્રેમથી. અને એટલો ઉત્સાહ જાગ્યો કે મહર્ષિ કર્વે એસએનડી યુનિવર્સિટી નામ તો સાંભળ્યું છે, વિમેન્સ યુનિવર્સિટી, બહેનો યુનિવર્સિટી, મહિલા યુનિવર્સિટી મુંબઈમાં, એસએનડી શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી યુનિવર્સિટી, એના સ્થાપક મહર્ષિ કર્વે, ઘોણો કેશવ કર્વે. તો કર્વે સાહેબ મુંબઈમાં સરઘસો નીકળ્યા છે, આ કાનૂન તોડ દિયા, લોકો ઉમટી પડ્યા છે ને વંદે માતરમ, મહાત્મા કી જય, જાતું. તો જોયા કરે છે બહેનો આટલી બધી સંખ્યામાં, હજારોની સંખ્યામાં મુંબઈની પોશ વિસ્તારની બહેનો ખાદીની સાડીઓ પહેરીને કે એ રીતે હિંમતથી નીકળી પડી છે. ઘોડો કેશવ કર્વે સાહેબ કહે છે કે હું આટલા વર્ષોથી આ બહેનોના શિક્ષણનું કામ કરું છું, જગાડવા પ્રયત્ન કરું છું, હું નથી કરી શક્યો. આ સાબરમતી ડોસાએ એક કાર્યક્રમથી કરી બતાવ્યું. એટલી જ આપણું બહેનોમાં પણ એ ઉષાબેન આના બધા પ્રસંગો સાંભળીએ, અદ્ભુત પ્રસંગો લાગે. અને સરકારને થયું કે હવે તો આને છૂટો રાખવો એવું છે નહીં, આ જો હવે છૂટો રહેશે ને તો આપણું આવી બન્યું. એટલે બરાબર મહિના પછી 6 મે 1930, 6 એપ્રિલે મીઠું પાડે છે, 12મી માર્ચે નીકળે છે, 5મી પહોંચે છે, 6 એપ્રિલે મીઠું પાડે છે, અને 6 મેના રોજ ગાંધીની ધરપકડ માટે લાવ લશ્કર આવી 2 મોટી ગાડીઓ આવી ગઈ છે. રાત્રે 1:30 વાગે, 1:30-1:30 વાગે આવી ગઈ છે. ગાંધી તો સુતા છે ઘસઘસા. ચોકીદારને કહે છે કે
ખોલ દરવાજો. કાયકો ખોલવું, નહીં ખોલતા હું, ના પાડે. એટલે આ ગાંધીના માણસો પાછા આમ ચક્રમ જરા પરેલા, જલ્દી માને પણ નહીં. તો પછી કહ્યું કે નહીં, આ મારી પાસે વોરંટ છે ગાંધીને પકડવાનું. પછી ગાંધીને કહેવા જાય છે કે બાપુ કોઈ આવ્યા છે અને વોરંટ લઈને આવ્યા છે. સારું સારું આવા તે તું જાય છે. શું છે? તમે મોહનદાસ કરમચંદ ગાંધી? હા હું છું. તમને તમારા ધરપકડનો વોરંટ છે? સારું ભલે આપણે જઈએ. બધાને કહે છે તું આ કરી નાખી, તારે લેખ લખવાનું કરવું, જે કે પાસે સાથે તારા બધા કામ સોંપી દે છે. દીકરીઓ રડવા માંડે છે. પેલી કમલાકરની ગતિ, હવે તો છાનીર આવું જ મારી સાથે હાલતો હતો, તું પણ આવું બધું કહે છે. એટલે કાંઈ છે ને બન્યું નથી. આજે કોર્ટે બધું કામ કરે છે. અને 6 એપ્રિલે કોણ રાત્રે આવ્યા છે અને વોરંટ બતાવી ગાંધી મને થોડો સમય આપણને પ્રાર્થના કરી લો, આ કરી લો, હું દાંતણ કરી લો. હવે હું ત્યારે મારું થેલી તૈયાર કરી લઉં. આમ કરીને 5-10 કલાકમાં બધું તૈયાર કરીને બેસી જાય છે. હતું કે નવસારી સ્ટેશન લઈ જશે, ત્યાંથી ટ્રેનમાં બેસાડી દેશે. પણ નવસારી સ્ટેશને પહોંચે લોકોને ખબર પડે તો પાછી ટોળે આવે. એટલે કોઈ ફાટક, એરું ગામ છે ત્યાં, એની બાજુ ફાટક છે, સ્ટેશન નથી. પણ ફાટકે ગાડી ઊભી રખાવી. પણ ફ્રન્ટિયર મુંબઈ જતો હતો, ફ્રન્ટિયર કે રોકો તો નક્કી, ત્યાં રોકાવી, ત્યાંથી ગાડીમાં ચડાય ગાંધીજીને. ત્યાંથી બેસી ચૂપચાપ. અત્યારે કઈ નામ આપ્યું છે ને, ગાંધીગ્રામ સ્ટેશન નામ આપ્યું છે. એ ફાટકની જગ્યાએ સ્ટેશન બનાવ્યું અને ત્યાં પર સ્ટેશન એનું નવસારી પાસે. એટલે આ બધા તીર્થો મેં નથી જોયા. આ મારા માટે પણ આ તો ઘણું મેં નથી જોયું. મને કોઈ ફરવાનો શોખ એટલો બધો ઓછો, બહુ ગમે બહાર ઓછો નીકળું. પણ આ બધું વાંચીને હું આમ બધું જોઈ શકું છું. મને આ બધું વિઝ્યુલાઇઝ થાય, આંખે દેખાય બધું. મને થાય કે હા આમ જ જુઓ, બધું જોઈ શકાય. તો ગયા, લઈ ગયા પૂના યરલા જેલમાં. એમ થયું. પછી એ બધું આખું ચાલ્યું અને આખા દેશ પર જુવાર ફાટી નીકળ્યો. આ એક એપિસોડ પૂરો જાણે થાય, ઘણું રહી ગયું છે. પણ એની સાથે સાથે ગાંધી નક્કી કર્યું કે ધરાસણા ત્યાંથી 40 સમય છે કે ગુરુ, હા ધરાસણા કરે ત્યાં મીઠાના અગ્ર મોટા ઢગલા છે, મીઠાના મીઠું પકવે છે, ત્યાં હલ્લો લઈ જવો. ગાંધી તો પકડી ગયા. અબ્બાસ સાહેબને પકડી ગયા તો સરોજીની નાયડુ આવી ગયેલા. ગાંધીજીનું દાંડીમાં સ્વાગત સરોજીની નાયડુ કરે છે. તમે જો હાર લઈને ઊભા છે અને ગાંધીનું સ્વાગત કરે છે. પૂછી ગયા ગાંધી, નહેરુ અને મોતીલાલ નહેરુ ભરૂચ જિલ્લાના જંબુસર ગામ છે, ત્યાં મળવા આવે છે. એટલે આ તો બહુ જ છે. અને ત્યારે જંબુસરમાં મોતીલાલ નહેરુ બહુ ભવ્ય પ્રાસાદ એમનું, અલ્હાબાદમાં એમનું મકાન, એટલે બહુ જ મોટું જબરદસ્ત મહેલ ને આટે એવું એ આખું રાષ્ટ્ર અર્પણ કરે છે. આનંદ ભવન રાષ્ટ્ર અર્પણ કરીને સ્વરાજ ભવન બનાવી દે છે. તો કેટલી ત્યાગ ને આ બધું છે. આપણે નહેરુ છે વાત કરીએ છીએ, પણ તમને ખબર હોવી જોઈએ નહેરુ 9 વર્ષ જેલમાં રહ્યા છે. આપણો કોઈ સ્વાતંત્ર્ય સેનાની આટલા વર્ષો જેલમાં નથી રહ્યો. 9 વર્ષ જેલમાં રહ્યા છે. જેલમાં એને બધું સહન કર્યું છે. હું હમણાં કહેતો હતો ને, ત્યાં જમવામાં કાંકરા આવે અને આમ ઉભળક વાંદરા બેસીને લેવાનો ખોરાક. તો નહેરુ બધા લાઈનમાં બેઠા છે, પણ પીરસવા આવે છે. દાળમાં શાકમાં દાળ હતી, દાળમાં કાંકરા છે, જુવારના ગમે એવા કાચા પાકા રોટલા હોય, દાળ હોય, આ નહેરુએ ખાધા છે. અને કાંકરા આવ્યા છે એટલે નહેરુ વિરોધ કરે છે. એ ક્યાં કંકર વાલી મિટ્ટી વાલી દાળ દેતે, तो आप तो देश की सेवा करने लिए आए हैं, तो खा लो, देश की सेवा करें. तो नेहरू कहे हम देश की सेवा करने के लिए, देश को खाने के लिए नहीं आए, देश की मिट्टी की सेवा करने के लिए खाएंगे ने. આવા બહુ જોરદાર માણસો. આપણે અત્યારે જે આ બધું એના વિશે એટલું બધું ચાલે છે ને, કેમ તો ઉભા આવી જાય છે કે આટલો ત્યાગી પુરુષો અને આટલા વિચક્ષણ પુરુષો, આટલા સમજદાર અભ્યાસી પુરુષો કેટલું ખોટું ચાલ્યા કરે છે. ખેર એ તમારો વિષય છે, તમારે અભ્યાસ કરવાનો વિષય છે. તો વાંચજો, મારું હિન્દુનું દર્શન વાંચજો, ખાસ વાંચજો. હિન્દ માટે શું છે રમવાનું, એ ઉપનિષદો વિશે લખ્યું છે, વેદો વિશે લખ્યું છે, બધું મારું હિન્દુનું દર્શન, જગતના ઇતિહાસનું રેખા દર્શન. મેં આત્મકથા વાંચજો. અને એને ગાંધી સાથે મતભેદો સરસ રીતે લખ્યા છે. અને ગાંધી સાથે મતભેદ હતા જ, ગાંધી પણ કહેતા હતા કે આપણે મતભેદો છે, સાથે બેસીએ. આ બધું ઘણું છે. તમે સાચા મૂળ સાહિત્ય સુધી જજો ને. આ બધું અત્યારે જે આવી રહ્યું છે ને, એ બધું સાચું ખોટું ઘણું હોય છે. મૂળ સાહિત્યને પકડજો. એમાં આ જગતના ઇતિહાસ રેખા દર્શન, મારું હિન્દુનું દર્શન, જવાહરલાલ મારી આત્મકથા, હિન્દુને પત્રો, આ બધું વાંચજો તમે. તો ધરાસણા જાય છે, સરોજીની નાયડુ છે, લાઠી માર થાય છે,
ભયંકર યાતનાઓ પડી જાય છે. બહેનોની સાડીઓ લોહીથી રંગાઈ જાય છે, સફેદ સાડીઓ બધી, અને ભયંકર યાતના છે. એકદમ મરી જાય છે, બેચારા મરી જાય છે. આ બધા લેખો છે, આ બધો ઇતિહાસ નોંધાયેલો છે અને ફર્સ્ટ હેન્ડ ઇતિહાસ છે. પછી કોઈ લખ્યું હોય તો જુદી વાત થઈ, પણ જે લોકો હતા એ લોકોએ લખેલું છે ઘણું બધું. તો આ બધું વાંચજો. ચાલો, આટલું પૂરું. આભાર બધાનો. ગાંધીજીને છે ને બે જ કામ સાથે ચાલતા હતા, સંઘર્ષનું અને ઉત્થાનનું, વિકાસનું. એટલે એને જોયું કે દેશને આઝાદી મળે ત્યાં સુધી દેશ તૈયાર થઈ જવો જોઈએ આઝાદીને ખમવા માટે. મફતમાં આઝાદી મળશે ને સહન નહીં કરી શકે. ઓછેના ખૂબ લોટરી લાગી જાય ને તો એ બહુ મુશ્કેલ થાય એને. એમાં દેશને લોટરી લાગી જશે તો તકલીફ થશે. એટલે દેશને તૈયાર કરો. તૈયાર કેવી રીતે કરવું? દેશને રચનાત્મક કાર્યક્રમો આપ્યા. પહેલાં 11 આપ્યા, 11 કાર્યક્રમો આપ્યા. પછી એમાં ઉમેરું કર્યો અને 18 કાર્યક્રમ કર્યા. અને 18 કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્ય નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રભાષા, કિસાનો, આદિવાસીઓ, આ જાત જાતના 18 કાર્યક્રમો આપ્યા. જે પ્રશ્નો દેશની સામે હતા ને એ પ્રશ્ન ઉકેલવા માટે બધા કાર્યક્રમો. અને કાર્યક્રમને કહ્યું આ 22 થી 29 ગાળો ગયો ને જે, એમાં કાર્યક્રમ કે તમે ગામડે જાઓ અને ત્યાં બેસીને રચનાત્મક કામો કર્યો. તે કોઈ કોમી એકતાનું કામ કરે, કોઈ હરિજન સેવાનું કામ કરે, કોઈ દારૂબંધીનું કામ કરે, કોઈ ગ્રામોદ્યોગનું કામ કરે, કોઈ આદિવાસીઓ બેઠા, આ બધું કોઈ પ્રૌઢ શિક્ષણ કરે. આ બધા કાર્યક્રમો આપ્યા છે એમણે. એટલે એવા કાર્યક્રમ તૈયાર કરીને બેઠા અને ઘણું કામ થયું છે, આપણે જાણતા જ નથી. ઇન્ટિરિયર ગામડામાં કેમ લોકો ગાંધીને નામ સાંભળે છે. એટલે અમેરિકાના છોકરાને ખબર પડી કે આ ગાંધીની હત્યા થઈ છે, ગાંધીને મારી નાખે ગોળીએથી. માએ કહ્યું હશે, માને રડવા માંડ્યા એ લોકો, અમેરિકન લોકો. પણ ગાંધી હતા ઝપટાઈ ગયા. છોકરો શું કહે છે કે માં આ બંદૂકની શોધ જ ના થયું તો કેવું સારું હતા. બંદૂકથી નાનો છોકરો ગાબર્યું, એને સમજતા કે ઓહો કેવું ખોટું કામ થઈ ગયું. એક બંદૂકની ગોળી, અને આખી દુનિયામાંથી જે અંજલિઓ આવી છે ને અદભુત અદભુત છે. તો રચનાત્મક કાર્યક્રમો, સવારે કોઈ કહ્યું વ્રતો, રચનાત્મક કાર્યક્રમ અને સત્યાગ્રહ. સત્યાગ્રહ બધું જ આવી જાય છે. સત્યાગ્રહ રચનાત્મક કામો પણ આવી જાય છે, વ્રતો પણ આવી જાય. છતાં ગાંધીજીએ ખાસ કહ્યું વ્યક્તિના નિર્માણ માટે વ્રતો, સમાજના નિર્માણ માટે રચનાત્મક કાર્યક્રમો, અને દેશના સંચાલન માટે સત્યાગ્રહો. સચ્ચાઈ પર જીવન જીવો તો આખી આપણો દેશ એ બહુ જ સરસ રીતે ચાલશે. કોઈ ગરીબ નહીં રહે. અને ગરીબાના પૂજક નહોતા. ઘણા એમ કે ગાંધીજી સાદાની વાત કરે ને ઘણા ટીકા કરે. દેશી તો બહુ ટીકા કરી છે, સચ્ચિદાનંદ પણ ટીકા કરી છે. પણ ગાંધીજીએ ઘણી જગ્યાએ લખ્યું છે કે અત્યારે મારા દેશની જે સ્થિતિ છે છેલ્લા માણસની, એ મારી સામે છે. એ માણસ ઊંચો થઈ જાય અને ગાડીઓ ફેરવા માટે મને કાંઈ વાંધો જ નથી. એ જો ગાડીઓ ફેરવા માટે તમે ફેરવો ને તો અત્યારે એને પગે ચાલવા પગમાં જોડાય નથી. અને તમે જે આ બધી વાતો મોટી મોટી કરો એ મને પસંદ નથી. હવે એમ કહેલું છે કે બધાને તમે ઊંચા, અમેરિકાની વાત આપણે જુદી છે કે આ બધા ઊંચા આવે તો આપણે બધા ઊંચા આવશું, પણ એને ઊંચા ના આવે ને તમે ઊંચા થયા કરો તો બે ભાગ પડી જશે. અને એમાંથી કોઈ વર્ગ વિગ્રહ અને જાત જાતનું એ થવાનું. માર્ક્સવાદ કેમ આવ્યો છે? એમાંથી જ આવ્યો છે. તો આ બધુંની સમજ હતી એમને. ગાંધીજીએ વાંચ્યું હતું ઘણું બધું, અનુભવ તો પુષ્કળ. યુરોપમાં રહ્યા હતા એટલે ખબર હતી કે આ અંગ્રેજ કોણ છે, શું છે, બધું જાણતા હતા. એ દુનિયાભરનું આકલન એની પાસે હતું. ભલે પોતળી પહેરી હોય પણ આખી દુનિયાનો માણસ હતો. એટલે એ કામ કર્યું હતું. તો ત્યારે ત્રણેકમાં એમાં સંડોવાયેલો હતો. ત્યારે એના વિરુદ્ધ કોઈ પગલાં ભરેલા અથવા એની ધરપકડ થયેલી કોઈ કાયદેસરનું કામ ચલાવવામાં કેમ ના આવ્યું?
એટલે 3 પ્રશ્ન 3 વખત હશે કે વધારે વખત હશે, 3 વખત પકડાયું છે. 3 વખત પકડાય. એક પૂનામાં જ્યારે ગયા ને ગાંધીજી ત્યારે પછી પકડ્યા પણ હતા, પછી છોડી દીધા. આમ તિલક મહારાજને માનનારો હતો ગોડસે, સાવરકરનો તો હતો છે, અને પકડાયા હતા. કઈ આને પ્રયત્ન કર્યો પણ જે બોમ્બ ફોડ્યો કે કંઈ કર્યું એ આગલી બે ગાડીઓ હતી, ગાંધીજી પાછલી ગાડીમાં હતા ને આગલી ગાડી નુકસાન થયું. એટલે એક વખતે પ્રયત્ન. બીજી વખતે ગાંધીજી પંચગીનીમાં હતા. પંચગીનીમાં છરોલીને ધસી આવ્યા એ છે એમાં. તો છરો ધસી આવ્યો ત્યારે પણ એ બચી ગયું ને બધી છોડી. અને આપણે છેલ્લે આઝાદી મળી પછી ક્યાં બચાવી શક્યા? આ તો અંગ્રેજ સરકાર વખતની વાત છે. છેલ્લે આઝાદી તો 1948 મળી તો એ ગાંધીજીએ સિક્યુરિટી ના પાડી. ગાંધીજી સિક્યુરિટી ના જોઈએ. સરદાર સાહેબ કે ભાઈ 20મી જાન્યુઆરીએ બોમ્બ ફૂટ્યો. પહેલો બોમ્બ ગાંધીજીને મારવા ટાઈમમાં મતલબ ગોડસે અને એ બધા જ હતા. 20મી જાન્યુઆરી પ્રાર્થના સભામાં ફૂટે છે અને ગાંધીજીને કહે છે સરદાર સાહેબ કે બાપુ હવે તમે સિક્યુરિટી આવવા દો. ગાંધી ના પાડે છે કે સિક્યુરિટી ભગવાન મારો, મારે કાંઈ જોઈએ નહીં, આવેલા બધા પાછા મોકલી દે છે. તો એ ગાંધીની પ્રકૃતિ જ હતી. કુલ 8 પ્રયત્નો થયા. દક્ષિણ આફ્રિકામાં 2 વખત થયા છે. એક પ્રસંગ મિલી પોલાકે લખ્યો છે પોતાના જીવન પ્રસંગોમાં. અદ્ભુત પ્રસંગ છે. હવે મિલીએ નાની લગ્ન છે 20-21 વર્ષની હશે. ગાંધી કદાચ 26-25 1901-2 પછીની જ વાત છે. તો એ વખતે મિલી લખે છે કે હું ને ગાંધી જતા હતા વાતો કરતા કરતા, અને મિલી સાથે વાતો કરી છે ને એ એમ લાગે કે કેટલી મેચ્યોર વાતો, સ્ત્રી પુરુષના સંબંધોની વાતો, બાળકો ઉછેરની વાતો, બાળકો શિક્ષણની વાતો, આ બધી વાતો બંને ખુલ્લા દિલથી કરતા જાય છે, કરે છે. અને મિલી અને પોલાક એના પતિ હેનરી એ બંને ગાંધીને સાથે જ રહેતા હતા, એ જ ઘરમાં રહેતા હતા. તો એમાં એક માણસ આવે છે જાય છે ત્યારે આ લખેલું છે મિલી પોલાકે, અને ગાંધીને બોલાવે છે. ગાંધી જાય છે, બંને કઈ વાત કરે છે, અને ગાંધી જતો રહી, ગાંધી પાછા આવી જાય છે. એટલે મિલી પછી શું હતું ગાંધી, કેમ આવ્યો હતો? કાંઈ નહીં, મને મારવા આવ્યો તો વાછરો આપીને જતો રહ્યો. તમે અદભુત પ્રસંગ, મને મારવા આવ્યો તો મેં થોડી વાત કરી કે શું કરીશ તું મને મારીને, શેના માટે તું મારે છે, આવું તું કેટલી વાત કરી. પછી લાગ્યું વાત હું ચડી ગયો છું કોઈ કેવા હા ચડી જાય છે ને આ છે થાય છે એવું ચડી ગયો છું, સમજાઈ ગયું. છરો ગાંધીને આપણે કેટલા છે આ છરો આપણે શું એ વખતે પણ થયેલો. ભારતમાં ઘણા 2-4 પ્રસંગો કેટલાક આ કાલે ચંપારણની વાત દીપકભાઈ કરતા હતા, મને યાદ આવ્યું કે કેટલું વહેલી છે નહીં પણ મેં વાંચ્યો છે. અને રાજેન્દ્ર બાબુએ એ લખ્યો નથી પણ એ જ્યારે મોતીહારીમાં આઝાદી પછી 1960ની આસપાસ બાબુ ગયા, રાજેન્દ્ર બાબુ, અને ત્યારે સભા ભરાઈ ને એમાં એક માણસ બોલાવે છે એ બતક મિયા અહીંયા આવો, બેસો સ્ટેજ ઉપર. અને પછી કહે છે કે આ બતક મિયા કે બતુક મિયા જે કોઈ તો મુસ્લિમ એ ગાંધીને બચાવનારો છે. અને પછી કહે છે કે આ ખાનસામો હતો એક અંગ્રેજ નીલવરનો ગળીનો જે હોય એનો ખાનસામો એટલે રસોઈ કરનારો હતો, રસોઈ પીરસનારો હતો. અને આ નીલવરે નક્કી કરેલો કે ગાંધી જમવા બોલાવવા ને મારી નાખવા. એટલે ગાંધી જમવા બોલાવે છે, ગાંધી જાય છે અને શરબત તો પ્યાલો લાવે છે, પેલો ઝેર છે, ઝેર પીએ તો ગાંધી ધીમે ધીમે મરે. એવું ઝેર છે તાત્કાલિક ના મરે પાછા, નહીં તો એના ઉપર તો આરોપ આવે. પણ એવું છે કે ધીમે ધીમે મરે. આ ઝેર નાખ્યું છે તો મેં ઈશારો કહે છે પીતા નહીં. એટલે ગાંધી પીતા નથી, ગમે તે કારણ કે હમણાં ઉપવાસ છે, બાનું કાઢ્યું છે કાઢ્યું હોય કાં બાનું કાઢ્યું સાચું કહ્યું નથી પીતા. આ બતક મિયા રાજેન્દ્ર બાબુ કે સ્ટેજ ઉપર આવો, બતક મિયા આવે છે, એની જમીન બધી આ જે બન્યો ઘટના બચાવે ગાંધીને, એટલે બતક મિયાની બધી જમીન કેન્દ્ર સરકારે ખાલસા કરી નાખી, લઈ લીધી હતી. અને પછી એટલી બધી અરજીઓ કરી, જમીન મળી જ નહીં. રાજેન્દ્ર બાબુએ પણ કેટલો પ્રયત્ન કર્યો કે આપો જમીન, બિચારાને ગાંધીને બચાવનાર માણસ છે તોય સભા સરકાર નહોતી આપી. હમણાં કંઈક પછી આપી, અત્યારે તો છે પણ નહીં. પણ આ પ્રસંગ નોંધાયેલો છે. રાજેન્દ્ર બાબુનો આત્મકથામાં છે નહીં મને ખબર નથી, મેં જોઈ આત્મકથામાં મળ્યો નહીં. પછી રાજેન્દ્ર બાબુ ચંપારણ સત્યાગ્રહ વિશે પણ લખ્યું છે કે હજી મેં જોયું નથી, કદાચ નહીં હોય ક્યાંક બની શકે છે આવું. પણ રાજેન્દ્ર બાબુએ આ વાત બોલાવીને કહ્યું તો બચાવનાર છે ગાંધી. તમે આવો. તમે હવે કહી દો, કારણ કે હવે હું કાલે જ કહીશ. પૂરક વાત છે, કોઈ પ્રશ્ન નથી. થોડા વખત પહેલા બાબુભાઈ પ્ર વૈદ્ય એમનું એક પુસ્તક છે રેતીમાં વહાણ,
કુંવરજી મહેતા, જેનો ઉલ્લેખ રમેશભાઈએ કર્યો, બપોરે પણ થતો હતો, એમના સંસ્મરણો બાબુભાઈએ એમાં લખ્યા છે ને એમાં એક પાત્ર આવે છે. પાત્ર એટલે જીવતી વ્યક્તિ, એની વાત કરવી છે. ગાંધીજીએ જે પેલી પ્રતિજ્ઞા લીધી કે સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં આવું, એને 2 વર્ષ પહેલા બનેલી આ ઘટના. શરીફાબેને સવારે જે બારડોલી સત્યાગ્રહની વાત કરી, તો બધા ખેડૂતોને સરદાર પટેલે તૈયાર કર્યા કે ઘર ને બધું છોડીને જતા રહો, જ્યાં સુધી તમારી માગણી પૂરી ન થાય ત્યાં સુધી પાછા નહીં આવવાનું. તો આ છીતા પટેલ નામનો એક ખેડૂત, 100 એકર જમીનનો માલિક, સાવ અભણ પણ 100 એકર જમીનનો માલિક, બધું જ મૂકીને કુટુંબ સાથે નીકળી ગયો છે અને ગાયકવાડી રાજ્ય બાજુમાં પરબ, ત્યાં આગળ એક ખેતમજૂરી કરે છે. પણ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણી માગણી પૂરી ન થાય, એને એમાં તો એણે એક ડગલું હજી આગળ ભર્યું છે કે સૌરાજ ન મળે ત્યાં સુધી ગામમાં પાછા નથી આવવું. બારડોલી સત્યાગ્રહમાં જીત થઈ, બધાને પાછા આવવાનું કહ્યું, પણ એમણે ના પાડી. સૌરાજ આવ્યું, એ આવ્યું હોય તો હું આવું. ત્યાં મજૂરી કરે છે. કુંવરજી પટેલને, કુંવરજી મહેતા, એટલે આમ તો પટેલ પણ શિક્ષક હતા એટલે મહેતા તરીકે ઓળખાયા. એમને ખબર પડી કે છીતા પટેલ મજૂરી કરે છે, 100 એકર જમીનનો માલિક, અને જે 25 ઢોર લઈ ગયા હતા એને ખાવા માટે ઘણીવાર નિરણ નથી મળતું. એટલે એમણે મુંબઈથી કેટલીક મદદ માગી અને પછી એ પૈસા લઈને ગયા અને કહું કે છીતા પટેલ, તમારા માટે આ ફાળો લઈને આવ્યો છું. કે ફાળો એટલે શું? તો કે મુંબઈમાં ઘણા બધા શેઠિયાઓ છે, એમને તમારી ખબર પડી એટલે એમને પૈસા મોકલ્યા છે તમારા ઢોરને નિરણ ખવડાવવા માટે થઈને. છીતા પટેલે કીધું કે એ તમારી ભાષામાં ફાળો, એ અમારો ધર્માદો. ખેડૂનો દીકરો કોઈ દી ધર્માદો ખાઈ નહીં. તમે જો ગુજરાતી નવલકથા વાંચી હોય તો માનવીની ભવાઈમાં આવી એક ઘટના આવે છે. પેલો કાળું કહે છે કે ભૂખ કરતાં ભીખ વધારે ભૂંડી છે. છીતા પટેલે કહું કે હું મજૂરી કરીશ, મારા ઢોરને ખવડાવીશ, પણ નહીં લઉં. કુંવરજીભાઈએ કહું કે તમારે જરૂર છે એટલા માટે તમારા માટે પૈસા લાવ્યા છે, મારા કરતાં વધારે જેને જરૂર હોય ને એને આ પૈસા આપી દેજો. આ વાત પછી 1937 કે 38, હરિપુરા કોંગ્રેસ ક્યારે ભરાઈ? 38માં સુભાષ બાબુ જ્યારે પ્રમુખ, નક્કી કર્યું કે સુભાષ બાબુનું સ્વાગત કરવું છે. તો ગાડામાં બેસાડીને એમને લાવવાના. ગાડું ચલાવે કોણ? સુભાષ બાબુની જે કક્ષા છે એ કક્ષાનો માણસ ગાડું હાંકવાવાળો હાંકેડું જોઈએ નામની ચર્ચા ચાલતી હતી. અને કુંવરજીભાઈએ છીતા પટેલને યાદ કર્યા કે આ માણસ 9 વર્ષથી બારડોલી છોડીને ગાયકવાડી રાજ્ય પરબમાં રહે છે. અને ગાંધીજી અને વલ્લભભાઈએ કહ્યું કે આનાથી યોગ્ય વ્યક્તિ કોઈ હોઈ જ ન શકે, એમને બોલાવો. હરિપુરા બારડોલીમાં આવેલું એ વખતે એ ગાડું ચલાવશે. કુંવરજીભાઈ ગાંધીજી અને વલ્લભભાઈનો સંદેશો લઈને ગયા કે તમારે ગાડું ચલાવવાનું છે એટલે તમારે આવવું પડશે. આ છીતા પટેલના શબ્દો. તમે મને બહુ માન દીધું સુભાષ બાબુનું ગાડું ચલાવવાનું, પણ તમને તો ખબર છે કે હજી સૌરાજ આવ્યું નથી. સૌરાજ ન આવે ત્યાં લગી હું બારડોલીમાં પગ નહીં મૂકું. કુંવરજીભાઈ પાછા ગયા ગાંધીજી પાસે અને ગાંધીજીને કહું કે છીતા પટેલ તો આવું કહે છે. ત્યારે ગાંધીજીએ કહું કે એમને કહો કે સ્વરાજ નજીક દેખાઈ રહ્યું છે, પ્રાંતિક સ્વરાજ તો આવી જ ગયું છે. એમને કહેજો કે ગાંધીજીએ કહ્યું છે કે તમારી પ્રતિજ્ઞા તોડો પણ તમે આવો અને તમે ગાડું ચલાવો. અને 9 વર્ષ પછી છીતા પટેલ ગાડું ચલાવવા માટે આવ્યા. અને કુંવરજીભાઈ લખે છે કે લોકોએ સુભાષ બાબુ કરતાં છીતા પટેલ ઉપર વધારે ફૂલ વરસાવ્યા હતા. અને ગાંધીજીએ કહ્યું કે તમારો ત્યાગ લગીરે ઓછો નથી. તો ગાંધીએ જે નાના ગાંધી તૈયાર કર્યા હતા ને એમાંની એક વાત કરતા હતા રમેશભાઈ, તો મારા મનમાં તાજી થઈ, તો તમારી સાથે મૂકી આપી. આ બાબુભાઈ વૈદ્યની એક નવલકથા વિશ્વમિત્ર